મૂળ વાત એ છે કે આમ આદમી પાર્ટીએ સુરેન્દ્રનગરના સુદામડા ગામે મહાપંચાયત 31મી ઓક્ટોબરે રાખી છે. એવી જ આજે ખોડલધામમાંથી નીકળી અને આવતીકાલે બોટાદમાં કોંગ્રેસે રાખ્યું છે કિસાન સંમેલન. ટૂંકમાં બંને પક્ષોને અત્યારે કિસાનો જે છે એની ઉપર ભયંકર લાગણી જે છે એ ઓવારી ગઈ છે. બરાબર. સરકારને એમ થયું કે કદાચ આ બે લોકો મોટા ભાગનો સહાનુભૂતિ ન લઈ જાય એટલે હાલો અમે એમાં થોડુંક યોગદાન આપીએ. એટલે એને પરિપત્ર બહાર પાડ્યો તમામ 400 માર્કેટિંગ યાર્ડના ચેરમેનોને કે કોઈ આથી કપાત બપાત કઈ કરવાનું થતું નથી. ખેડૂતો માર્કેટિંગ યાર્ડના જણસો લઈને આવે, એના વે બ્રિજ ઉપર જ એનું વજન કરવું, એ વજનને જ માન્ય ગણવું, એમાં ઓછા વધુ કઈ કરવું નહીં. વળી પાછું તમારી જીનિંગ મિલ, તમારા વેર હાઉસીસ કે તમારું ગોડાઉન કે તમારું ફલાણું જે પણ હોય ત્યાં સુધી માલ પહોંચાડવાનું હોય તો ખેડૂતના પૈસે નહીં, તમારે એનું ભાડું ચૂકવવાનું વાહનનું, ખેડૂતને કાંઈ નહીં. અને ખેડૂતને જે નિર્ધારિત ભાવ હોય એ ભાવ તમારે દઈ દેવા. આવો પરિપત્ર બહાર પાડી અને સરકારે પણ ખેડૂતોની સહાનુભૂતિ જીતવાનો પ્રયાસ કર્યો. ટૂંકમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી આ ત્રણેય અત્યારે મેઘરાજા કરતા વધુ અત્યારે ખેડૂતો પર વરસી રહ્યા છે.